ઇતિહાસમાં પહેલીવાર ખેડૂતોને મળવા જઈ રહી છે તેમના જીવનની સૌથી મોટી ભેટ ઝી 24 કલાક ખેડૂતો માટે આ સૌથી મોટી ખબર આપવા જઈ રહ્યું છે। ક્યારે આવી ઘટના નથી બની। ગુજરાતના ખેડૂતોને હવે દિવસે વીજળી આપવા જઈ રહી છે રાજ્ય સરકાર। પ્રધાનમંત્રી મોદી 24 ઓક્ટોબરથી દિવસે વીજળી આપવાની યોજનાનો પ્રારંભ કરાવશે। પીએમ મોદી 3 પ્રોજેક્ટ શરૂ કરાવવાના છે, તેમાંથી એક પ્રોજેક્ટ છે ખેડૂતોને દિવસમાં વીજળી। પાણત માટે પણ હવે ખેડૂતોને નહીં કરવા પડે રાત્રે ઉજાગરા। આ સિવાય રાત્રે ઝેરી જીવજંતુઓ કરડવાના જોખમ પણ રહે છે। હિંસક જંગલી પ્રાણીઓના હુમલાઓ પણ ભોગ બને છે ખેડૂતો। તો ખેડૂતો માટે સૌથી મોટી આ ખુશખબર ઝી 24 કલાક પર ખેડૂતોને હવે ફ્રી ફ્રેશ કનેક્શન પર દિવસે 8 કલાક ફૂલ લાઇટ મળશે। આ સિવાય પીએમ મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શરૂઆત કરાવશે। ગિરનાર રોપવેનું પીએમ મોદી ઉદ્ઘાટન કરશે। યુએન મહેતાના નવા બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન। ખેડૂતોને દિવસે વીજળી આપવાની યોજનાની શરૂઆત કરાશે। સૌરભ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે, ઉર્જા મંત્રી છે। સૌરભભાઈ, ના ભૂતો ના ભવિષ્ય, ક્યારે આ પ્રકારનું કોઈ ખેડૂતે વિચારી રહ્યો કે દિવસે વીજળી મળશે? આમ તો ચૂંટણી આવે ત્યારે બધી વાતો હોય છે, પરંતુ હાલમાં આ પ્રકારની જાહેરાત આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આખા દેશમાં ગુજરાત પહેલું રાજ્ય બનશે કે જ્યાં ખેડૂતોને દિવસમાં વીજળી આપવાની શરૂઆત થશે। આપણે યાદ કરીએ તો જ્યોતિગ્રામ યોજના દ્વારા આખા દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય હતું કે જેણે 24 કલાક ગામડાઓમાં વીજળી આપવાની શરૂઆત કરી। અને આજે આદરણીય નરેન્દ્રભાઈ આખા દેશમાં 24 કલાક વીજળી આપવાનું કામ શરૂ રાખ્યું છે। આપણે વર્ષોથી ખેડૂતોની ગુજરાતમાં માંગણી હતી કે અમને ખેતરોમાં રાતના જવાનું ટાળવું છે, એટલે દિવસે વીજળી આપો। એટલે આપણે રાજ્ય સરકારે દિવસે વીજળી આપવાનો નિર્ણય કર્યો છે, શરૂઆત કરી છે। અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી 24મીએ જે ઉદઘાટન કરશે એમાં 1000 ગામડાઓને દિવસે વીજળી એટલે સવારના 5 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધીની અંદર આપણે વીજળી આપવામાં આવશે। તો સૌરભભાઈ, ઝોન વાઇઝ અપાશે કે પછી આખા ગુજરાતમાં જ આ લાગુ પડી જશે? ના, આમાં શરૂઆત છે કે જુનાગઢ જિલ્લો ચાલુ કરે છે, એમાં આશરે 220 ગામો છે। પછી ગીર સોમનાથમાં જે જંગલ એરિયા છે એના બી થોડા ગામડાઓ છે, 125 જેવા, અને આખો દાહોદ જિલ્લો છે। અને પછી એટલે અત્યારે કુલ 1000 ગામડાઓમાં શરૂઆત કરશું અને તબક્કાવાર આખા રાજ્યની અંદર 2 વર્ષની અંદર પૂર્ણ કરશું। જેમ જ્યોતિગ્રામ યોજના આપણે 1000 દિવસમાં પૂરી કરી, એવી રીતે આ બી આપણે 3500 કરોડ રૂપિયાના ખર્ચે ઘણા બધા સબસ્ટેશનો બનાવવાના છે, 66 kVના, અને સબસ્ટેશનો બનાવવા પડે, લાઈનો નવી નાખવી પડે, એટલે એમાં થોડો સમય જાય છે। અને એ આપણે કામ ફૂલ જોશમાં ચાલી રહ્યું છે, એટલે આખું આયોજન 2 વર્ષમાં પૂર્ણ થાય એ પ્રમાણેનું આપણે ગોઠવણ કરી છે। તો સૌરભભાઈ, આખા ગુજરાતના ખેડૂતોને લગભગ 1.5-2 વર્ષ આખું ગુજરાતને સમાવવું હોય તો 1.5-2 વર્ષ થતું, વ્યવસ્થા કયા પ્રકારની કરવી પડે એમાં? 2 વર્ષનું 3500 ખર્ચોમાં મારે નવા સબસ્ટેશનો નાખવા પડે, નવી લાઈનો ઉભી કરવી પડે, 220 kVના સબસ્ટેશન નાખવા પડે, અને દિવસે વીજળીનું ઉત્પાદન વધે એવું બી કરવું પડે। કેમ ખૂબ મોટા પ્રમાણમાં આજની તારીખમાં ખેડૂતો આપણે જોવા જઈએ તો રોજના 7.5 કરોડ યુનિટ ખેતીમાં જાય છે, એટલે મારે 7.5 કરોડ યુનિટ દિવસમાં ઉત્પાદન થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવી પડે। એટલે એ બી આપણે સૂર્ય દ્વારા વીજ ઉત્પાદન વધે એ પ્રમાણેની બી આપણી કોશિશ છે। તો એક સવાલ એ થાય કે આમ જે જનતાને વીજળી મળે છે ગુજરાતમાં 24 કલાક, એને કોઈ અસર થાય આનાથી? ના, આનાથી કોઈ અસર એને ન થાય। આપણે નવી વીજ ઉત્પાદન મોટું કામ કરીએ છીએ, નવી લાઈનો નાખીએ છીએ, આમાં ફીડરો નવા બનાવવા પડે, બધું ઘણું મોટું આયોજન છે। એ આયોજન અમે 2 વર્ષની અંદર પૂર્ણ કરશું। બિલકુલ, ખૂબ ખૂબ આભાર સૌરભજી। આ એક મોટી જાહેરાત રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને મળી રહી છે। આ ક્યારે આ પ્રકારનું કોઈ વિચાર્યું નહીં ખેડૂતોએ, તો ખુશ ખબર, કારણ કે રાત્રિનો સમય ટફ હોય છે, અઘરો હોય છે, જીવજંતુઓનો ડર હોય છે, રાત્રિ સમયે જાગવાનું પણ હોય છે, અને આવી પરિસ્થિતિની વચ્ચે દિવસે વીજળી કોઈ વિચારી નહીં હોય, પરંતુ એ થવા જઈ રહ્યો છે। ગુજરાતમાં તબક્કાવાર અલગ અલગ જિલ્લાઓમાંથી શરૂઆત જુનાગઢ અને બાજુથી થવાની છે।